જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ સિનિયર સિટીઝનો માટે છે. હવે સિનિયર સિટીઝનોને અમુક મંજૂરી લેવી જરૂરી છે. સિનિયર સિટીઝનો એવી રીતે શું મંજૂરી લેવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, આપણે વાત કરીએ તો સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી ઉપરની જેમની પણ ઉંમર છે એને ટૂંક સમયની અંદર કદાચ એવું બનશે કે 10,000થી વધુનું જે ટ્રાન્ઝેક્શન આપણે કરશું. અત્યારે આપણે કોઈને પણ પૈસા જોતા હોય તો ઓનલાઈન તરત પેમેન્ટ કરી દઈએ છીએ અને જે 2 મિનિટની અંદર થઈ જાય છે. પરંતુ ટૂંક સમયની અંદર એટલે કે થોડાક જ ટાઈમની અંદર હવે એવું બનશે કે જો તમે 10,000થી વધુનું ઓનલાઈન પેમેન્ટ કરશો તો તમે ઓનલાઈન પેમેન્ટ તરત જ કરી નહીં શકો. એના માટે તમારે 1 કલાકની રાહ છે એ જોવી પડશે. આખો નિયમ શું છે, આરબીઆઈએ શું જાહેરાત કરી છે એ આગળ આપણે જોઈશું. અને આમાં સિનિયર સિટીઝનોને અમુક લાભ આપવામાં આવ્યા છે. મિત્રો, વાત કરીએ તો આનાથી ગ્રાહકને ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા તો કેન્સલ કરવાની તક મળશે. અત્યારે ઘણા બધા ફ્રોડ થવા લાગ્યા છે, જેના લીધે જ્યારે પણ આપણે અથવા તો કોઈ પણને ફોન આવે કે આટલા પૈસા ટ્રાન્સફર કરો, ત્યારે આપણે ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરી દેતા હોઈએ છીએ, જેનાથી અકાઉન્ટ ઘણા બધા ખાલી થઈ જાય છે. પરંતુ સરકારને આ જાહેર થયું છે, આ વસ્તુ ઘણા બધા લોકોની સાથે થઈ છે. એના લીધે ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા તો કેન્સલ કરવાની ગ્રાહકને તક મળી રહે એના માટે નિર્ણય લાદવામાં આવ્યો છે. દેશની અંદર વધતા જતા ડિજિટલ ફ્રોડને રોકવા માટે આરબીઆઈએ પણ આ પ્રસ્તાવ મૂક્યો છે. મિત્રો, વાત કરીએ તો દેશની અંદર ડિજિટલ ફ્રોડ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ટૂંક સમયની અંદર એવું બની શકે છે કે 10,000થી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરત નહીં થાય. તેના માટે તમારે 1 કલાકનો વિલંબ કરવો પડશે, એટલે કે 1 કલાકની પ્રતીક્ષા કરવી પડશે. આનાથી ગ્રાહક ખોટા ટ્રાન્ઝેક્શન રોકવા અથવા તો કેન્સલ કરવાની ગ્રાહકને તક મળી રહેશે. મિત્રો, વાત કરીએ તો ઠગાબાજો ઘણીવાર મનોવૈજ્ઞાનિક દબાણ કરી અને ઉતાવળમાં પૈસા ટ્રાન્સફર કરાવી લે છે. આ વિલંબને દબાણને ખતમ કરશે. હાલમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન તરત જ થાય છે, જેનાથી યુઝરને વિચારવાનો અથવા તો પોતે ભૂલ કરી દીધી છે એ ભૂલ સુધારવાનો મોકો નથી મળતો. મિત્રો, વાત કરીએ તો આરબીઆઈના પ્રસ્તાવની સાથે 3 મોટી અન્ય વાતો પણ જોડાયેલી છે. એક વાત છે સિનિયર સિટીઝન માટે ટ્રેસ્ડ પર્સનલ સુવિધા. હવે આ સુવિધા શું છે, એટલે કે 70 વર્ષથી વધુ ઉંમરના જે વડીલો અને દિવ્યાંગ છે એના માટે સુરક્ષા વધુ કડક બનાવવામાં આવશે. એટલે કે 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન માટે એક ટ્રેસ્ડ પર્સન એટલે કે ભરોસાપાત્ર વ્યક્તિની મંજૂરી આની અંદર જરૂરી બની શકે છે. આ છેતરપિંડી સામે સુરક્ષાના બીજા લેયર તરીકે કામ કરશે. બીજું છે ભરોસાપાત્ર વ્યક્તિને તમે વેઇટિંગ લિસ્ટની અંદર સામેલ કરી શકશો. એટલે કે તમને જો કોઈ વ્યક્તિ કે વેપારીને પૈસા મોકલી રહ્યા છો અને તમે જાણો છો કે તે તમારી વેઇટિંગ લિસ્ટની અંદર તમે એને સામેલ કરો છો, તો તમે એને ત્યારે જ 1 કલાકનો વિલંબ છે, સમયની પ્રતીક્ષા કરવા પડશે, એ તમારે નહીં કરવી પડે. અને તમે જો વ્યક્તિને વ્હાઇટ લિસ્ટની અંદર નાખેલું હશે તો તમે 1 કલાકના પ્રતીક્ષા વગર તરત એને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશો. સિનિયર સિટીઝન માટે પેમેન્ટ ટ્રાન્સફર કરવા માટે એક ભરોસાપાત્ર વ્યક્તિ હશે, એ અપ્રૂવ કરશે, ત્યારબાદ એનું પેમેન્ટ ટ્રાન્સફર થશે. ત્યારબાદ ત્રીજું છે ડિજિટલ પેમેન્ટ બંધ કરવા માટે એક કિલ સ્વિચ આપવામાં આવશે. આરબીઆઈએ કિલ સ્વિચનું પણ સૂચન કર્યું છે. જો કોઈ ગ્રાહક લાગુ પડે કે અકાઉન્ટ હેક થઈ ગયું છે અથવા તો એનાથી ખોટું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે તો એક ક્લિકથી તમામ ડિજિટલ પેમેન્ટ સેવાઓ તેની બંધ થઈ જશે. એટલે કે જ્યારે પણ અત્યારે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે એપીકે ફાઇલના, ડિજિટલ એસ્ટેટના, તો આ ફ્રોડને રોકવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. 3 મહત્વની વાત શું છે તો કે 10,000નું પેમેન્ટ હાલમાં શું છે તો કે હાલમાં આપણે 10,000 શું 1 લાખ સુધીનું પેમેન્ટ તરત 1 સેકન્ડની અંદર કરી શકીએ છીએ. પરંતુ નવા પ્રસ્તાવ પછી 1 કલાકનો હોલ્ડિંગ સમય કેન્સલ કરવાનો વિકલ્પ પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ સિનિયર સિટીઝન માટે અત્યારે ઓનલાઈન પેમેન્ટની અંદર કોઈ ખાસ નિયમ નથી.
પરંતુ નવા પ્રસ્તાવ પછી 50,000 પર ટ્રેડર્સ પર્સનલની મંજૂરી આપવામાં આવશે. અકાઉન્ટ હેક થવા પર અત્યારે કસ્ટમર કેરની અંદર આપણે ફોન કરવો પડે છે કે અમારું અકાઉન્ટ હેક થયું છે. ત્યારબાદ બેંકવાળા અકાઉન્ટ બંધ કરે છે. હવે નવા પ્રસ્તાવ પછી કિલ સ્વિચ નામનો ઓપ્શન આવશે કે જેનાથી તમે તરત જ તમારા બધા જ ડિજિટલ પેમેન્ટ બંધ કરી શકશો. મિત્રોની જરૂર શું કામ પડી? તો કે મિત્રો વાત કરીએ તો આપણા દેશની અંદર ડિજિટલ ફ્રોડને કારણે થતું નુકસાન ગયા વર્ષે 22,000 કરોડ રૂપિયાને પહોંચી ગયું છે. આ આંકડો એકદમ ચોંકાવનારો છે. 22,000 કરોડ રૂપિયાનો ડિજિટલ ઓનલાઈન પેમેન્ટની અંદર ફ્રોડ થયો છે. દિવાળી અને ફેસ્ટિવલના ટાઈમે એપીકે ફાઇલ નામના ફ્રોડ, વૃદ્ધોને ડિજિટલ એસ્ટેટ નામના ફ્રોડ, આવા ફ્રોડ થઈને ટોટલ નુકસાન 22,000 કરોડ થયું છે. આરબીઆઈ અનુસાર 10,000 રૂપિયાથી ઉપરના ટ્રાન્ઝેક્શનના કેસ જે છે એ 45% છે અને એનો હિસ્સો 98% છે. 10,000 રૂપિયા જે છે એટલા માટે એને ધ્યાનમાં રાખી અને 10,000 રૂપિયાની લિમિટ નક્કી કરવામાં આવી છે. નિયમ ક્યાર સુધીમાં લાગુ થશે? તો કે આરબીઆઈ હાલમાં બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ધ ઇન્ડિયા કે જે ડિજિટલ પેમેન્ટનું સંપૂર્ણ સંચાલન કરી રહી છે, એનપીસીઆઈ એની સાથે મળી અને અમુક ટેકનિકલ પાસા છે એના ઉપર ચર્ચા કર્યા છે. આની અંદર મુખ્ય પડકાર એ છે કે ડિજિટલ પેમેન્ટની ઝડપ અને સુરક્ષા વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું. એવી અપેક્ષા પણ રાખવામાં આવી છે કે કેટલાક મહિનામાં આ માટે વિગતવાર ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે આને લાગુ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તો આરબીઆઈએ સ્વીકાર્યું છે કે ડિજિટલ પેમેન્ટનો મૂળભૂત સિદ્ધાંત ઇન્ટન્સ તરીકે ત્વરિત ચૂકવણી છે. ફરજિયાત વિલંબથી યુઝરને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ જરૂરી છે. આરબીઆઈએ આ ચર્ચાપત્ર 8 મે સુધી સામાન્ય જનતા અને હિતકારો પાસેથી સૂચનો પણ માંગેલા છે. આરબીઆઈની વેબસાઇટ ઉપર સૂચનો માંગેલા છે કે શું આવું કરવું જોઈએ કે નહીં. તો 8 મે સુધી સામાન્ય જનતા પોતાના સૂચનો છે એ આપી શકે છે કે આરબીઆઈનો આ નિયમ જે લાવવા જઈ રહી છે એ શું સાચો છે, આવું કરવું જોઈએ કે નહીં. તો મિત્રો કમેન્ટની અંદર જરૂર જણાવજો કે તમને શું લાગે છે કે આવા નિયમ લાવવા જોઈએ કે 10,000થી ઉપરનું ટ્રાન્ઝેક્શન આપણે કરીએ તો 1 કલાકનો વિલંબ હોય, સિનિયર સિટીઝનની માટે ખાસ સુવિધાઓ આપવામાં આવે ડિજિટલ પેમેન્ટની અંદર. આ ઉપરાંત 1 ક્લિકની અંદર આપણે આપણા બધા જ ડિજિટલ વ્યવહારને જો આપને લાગુ થાય કે ફ્રોડ થયો છે તો બંધ કરી શકીએ. તમારું મંતવ્ય શું છે કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.